ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને ખુલ્લેઆમ તમાચો મારવામાં આવ્યો હોય એવા બનાવ સામે આવ્યા છે। ગુજરાતમાં રસ્તાઓને દારૂડિયાઓએ બાનમાં લીધા છે અને બે એવા બનાવ સામે આવ્યા છે કે જ્યાં દારૂડિયાઓએ ખુલ્લેઆમ રસ્તા પર બબાલ કરી છે અને લોકોને હેરાન પરેશાન કર્યા છે અને પોલીસ અને સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના તમામ દાવાઓ જે દારૂબંધીને લઈને છે એ પોકળ સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત સરકાર દ્વારા કહેવાતી દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા છે અને વાપી અને વલસાડમાંથી એવા કિસ્સા સામે આવ્યા છે જે સરકાર અને તેમની કામગીરી વિશે તમને વિચારવા મજબૂર કરશે। વલસાડમાં દારૂના નશામાં એક શખ્સ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો અને એટલા નશામાં હતો કે એને કોઈ પણ પ્રકારનો ભાન ન હતો અને એને ગાડીઓ અને મૂંગા પશુઓને એણે અડફેટે લીધા અને મૂંગા પશુઓના જીવ ગયા અને લોકોને નુકસાન થયું એ અલગ, પણ એનાથી પણ વિશેષ એની ગાડીમાંથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી અને ધમાલ મચાવ્યો અને હાલ આ કિસ્સો ચર્ચામાં આવ્યો છે। પોલીસ આવી બાદમાં અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી, પરંતુ એની વચ્ચે ગુજરાત સરકાર અને ગુજરાતમાં દારૂબંધીના નિયમો વિશે આ બનાવ વિચારવા મજબૂર કરે છે, કારણ કે આવી રીતે એક શખ્સ અચાનક આવે છે, ગાડીઓને અડફેટે લે છે, મૂંગા પશુઓને અડફેટે લે છે અને લોકો સાથે બબાલ કરે છે। અને બીજો એક બનાવ સામે આવ્યો છે વાપીમાંથી, અને આ બનાવ તો એટલો અજીબ હતો કે તમને એવું લાગશે કે આ ગુજરાત નહીં હોય, અહીંયા દારૂબંધી નહીં હોય અને તમે કોઈક એવી જગ્યાએ છો કાં તો એવા રાજ્યમાં છો કે જ્યાં દારૂબંધી પણ નથી અને તમે ખુલ્લેઆમ કંઈ પણ કરી શકો, કારણ કે આ શખ્સે દારૂના નશામાં 1 કલાક સુધી ટ્રાફિક રોકી રાખ્યો, લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા, જે પણ ત્યાંથી પસાર થતો હતો એને હેરાન કરતો હતો અને હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે એક બેંકની ગાડી જઈ રહી હતી, એ બેંકની ગાડીને રોકી અને શખ્સે એ ગાડીના કાચ પર હુમલો કર્યો। ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડે તેમને માર્યો અને છેલ્લે એક રિક્ષા ચાલકની અડફેટે આવતા એ શખ્સ બેભાન થઈ ગયો અને ત્યારબાદ તેને ભાન આવ્યું અને તેની ધરપકડ કરવામાં આવી। આ કિસ્સાઓ હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે અને ગુજરાતમાં દારૂબંધી વિશે વિચારવા મજબૂર કરે છે। સૌપ્રથમ એ દ્રશ્યો पर नजर करिए। धर्मपुर चौकड़ी पर आओ, चल 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 धर्मपुर चौकड़ी पर चल। કેવી રીતના માર્યો ખબર? કેટલા પેલી ગાય તો મરી ગઈ, એના પછી કેટલા જણા મારવાનો હતો? હા, અમે ઓવરબ્રિજ પર છે, અમે ઓવરબ્રિજ પર છે સાહેબ, ઓવરબ્રિજ પર છે। હા બસ 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 જરાક પહેલા ભાઈ 6 થી 7 માણસ હાથ તોડીને એમ ઉભા રહેલા છે અહીંયા, એ લોકોનો હાથ તૂટી ગયું છે, લોહી છે એ લોકોનો। અરે એક માણસને હમણાં મૂકીને આવ્યો, એટલે આખો સિરિયસ છે। ભાઈ આ બાજુ બટો, પ્લેટ બટો હોય જાદુગર, આ બાજુ એ પ્લેટ આ બાજુ આપણે આ ટાઈપ ખોલી રાખા ભાઈ બીજા ભાઈ ઓય પાપેજી તમે રહેવા દો ને ભાઈ, બંધ કરી પ્રેસ વાળા છે। આવડો માર્યો છે પહેલા આમ જો હું નામ હે મેહુલ કાનો વલસાડ। શું કરે નોકરી શું કરે? પોલીસમાં છે? નહીં, તો મારું શેર બજારનું કામ છે। તો પોલીસની પ્લેટ ક્યાંથી લાવ્યો? પોલીસની પ્લેટ નથી મારી। હા, ને રહેવાનું કાનું? રાજનનગર। રાજાનગર ને? ચાલ। હાલ આ બંને કિસ્સાઓ ગુજરાત પોલીસ
અને ગુજરાતમાં સરકાર, તંત્ર અને દારૂબંધી વિશે વિચારવા મજબૂર કરે છે. કારણ કે આવા બનાવો બનતા નથી હોતા, પરંતુ ગુજરાતમાં આ બનાવો બન્યા છે અને લોકો હેરાન થયા છે, પરેશાન થયા છે અને સમગ્ર બાબતે એમની હાલ અરેસ્ટ તો કરવામાં આવ્યા છે. પરંતુ હવે આગળ શું થશે એ તો જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.